પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે બાલાસાહેબ ઠાકરેની જેમ કામ કરવામાં રસ હોવાનું નિવેદન આપ્યું છે। વિસનગરના ધારાસભ્યના કાર્યાલય પર તોડફોડ મામલે પાટીદાર હાર્દિક પટેલને વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સોમવારે સાંજે હાર્દિક પટેલને લાજપોર જેલમાંથી મહેસાણાની જિલ્લા જેલમાં લાવી રાખવામાં આવ્યો હતો। ઉઘડતી કોર્ટે હાર્દિક પટેલને રજૂ કરવામાં આવ્યો હતો। હાર્દિક પટેલે આ કેસમાં જામીન માટે વિસનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે। બીજી તરફ આ કેસમાં 13 આરોપીઓને ચાર્જશીટની નકલ આપવામાં આવી હતી। કોર્ટમાં રજૂ કરી પરત લઈ જતી વખતે કોર્ટ કેમ્પસમાં હાર્દિકે રાજનીતિમાં રસ ન હોવાનું કહી બાળાસાહેબ ઠાકરેની જેમ કામમાં રસ હોવાનું કહ્યું હતું। જ્યારે વિસનગર કોર્ટમાં રજૂ કરાયા બાદ હાર્દિકને તેના માતા પિતા તેમજ બહેન મળ્યા હતા। પાસના આંદોલન સમયે સાથી મિત્રો રહેલા ચિરાગ, દિનેશ, કેતનને ઉગ્ર આંદોલન ન કરવાની કોર્ટમાં બાંયધરી આપી છે। ત્યારે તે મુદ્દાને હાર્દિકના પિતાએ તેમનો અંગત મામલો ગણાવ્યો હતો। હાર્દિક પટેલને દર 15 દિવસે વિસનગર કોર્ટમાં રજૂ કરવાનો હોય છે। તેના ભાગરૂપે આજે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરી સુરતની લાજપોર જેલ પરત લઈ જવાયો હતો। 27 મુદ્દા જે સમાધાનનો રાજનીતિથી કોઈ મતલબ નથી। બાલાસાહેબ ઠાકરે જેમ કામ કરવામાં રસ છે। ધન્યવાદ। 27 મુદ્દા જે સમાધાનનો રાજનીતિથી કોઈ મતલબ નથી। બાલાસાહેબ ઠાકરે જેમ કામ કરવામાં રસ છે। ધન્યવાદ। એ તો એને કીધું કે ભાઈ અમને ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો અને એને ભરોસો છે, એ ન્યાયતંત્ર ઉપર ભરોસો છે। હવે કેતન, ચિરાગ અને દિનેશે જે રીતે જામીન માટે સરકાર સાથે સમાધાન કર્યું છે, એ બાબતે શું કહેશો? એ તો હવે એ જતા રહેશે તો બીજા પાટીદારો ઘણા છે, એ પાટીદારો જોડાય છે, આંદોલન તો ચાલુ રાખશે છોકરાઓ। જામીન માટે હાર્દિક સમાધાન માટે તૈયાર છે। હવે એ તો એને ખબર હોય ને મને શું ખબર હોય, કોઈના મનની કોઈને ખબર ન હોય સાહેબ। એ બીજી કંઈ અમે આંદોલન વિશેની વાત નથી કરી, ઘરની જ વાત કરી છે। અને કાગોળમાં એને કીધું કે કાગોળમાં 27 તારીખે જે એકતા યાત્રા છે એનો છેલ્લો દિવસ છે, તે દિવસે બધાય પાટીદારો અહીંયા જાય અને મોટા સંખ્યામાં પાટીદારોને જવાનું કીધું હોય। અમારે એ તો હવના મનના હવ ધણી છે ને બેન, એ લોકો એમને એવું વિચાર્યું કે અમે સમાધાન કરી ભલે કરી નાખતા હોય, એ અમારા જ છોકરા છે। ખાસું લાલજી પટેલે બી અત્યારે અનામત આંદોલન શરૂ રાખવાની રોજગારીની વાત કરી છે, તો શું કહેશો? એ તો અમે બધા પાટીદારો જ છીએ ને, પાટીદારો બધા સાથે જ છે। હાર્દિક વિશે શું કહેશો હવે કે આગળ જામીનને લઈને કેવા પગલા તમારા તરફ? તો ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અમને, હાર્દિકને બધાને, બધા પાટીદાર સમાજને પણ ભરોસો છે। હવે એ તો એ લાલજીભાઈને ખબર હોય ને ભાઈ, એને અલગ મુદ્દા આપ્યા છે, એ લાલજીભાઈ રીતે આપ્યા છે। બાકી હાર્દિકે તો 27 મુદ્દા આપ્યા છે, એ સરકારને નિર્ણય કરવાનો છે। હું નથી મળ્યો સીએમ સાહેબને નથી મળ્યો, વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને જ મળ્યો હતો। અત્યારે એ નિર્ણય લેવાનો જ નથી, હાર્દિકને છૂટે પછી સામે બેહીને એ નિર્ણય કરવાના। આજે બધા જ આરોપીઓ હાજર થયા હતા, દરેકને ગઈ વખતે જે ચાર્જશીટ આપ્યું હતું હાર્દિકને, એને બાકીના જે બાકી રહ્યા હતા એ સિવાયના તમામ જે ચાર્જશીટ નકલ આપી દેવામાં આવી, સહીઓ લેવામાં આવી, ચાર્જશીટ નકલ આપી દેવામાં આવી અને આવતી મુદત જમીન લઈને કેસ કમ્પ્લીટ થશે। ના, જમીન મૂકી છે, કાલે સુનાવણી પણ થઈ ગઈ, આવતીકાલે ઓર્ડર ઉપર છે, એટલે એનો જે નિર્ણય કોર્ટ જે પડે સાચો। બાકી જમીન તો પછી જમીન મંજૂર ના થયા હોય તો જમીન આપવાનો કોઈ સવાલ નથી, તો જેલમાં અંડર ટ્રાયલ ચાલશે કામ, સેશન્સ કોર્ટમાં। આવતીકાલે મુદત પડી 5/4, મુદત પડી 5/4, જમીન અરજીની આવતીકાલે મુદત છે ઓર્ડર ઉપર। હાર્દિક નહીં, વકીલ અમે બધા જ છીએ, એમાં વકીલ તરીકે બધા જ છીએ।